અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં બનેલી એક કરુણ અને ચકચારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. જ્યાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલના ઘરમાં એક મજાક જીવલેણ બની ગયું અને પતિ પત્ની બંનેએ પોતાનું જીવન ગુમાવ્યું. આ ઘટનાને પગલે ગોહિલ પરિવાર સાથે સાથે સમગ્ર ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને હવે પોલીસ કાર્યવાહી અને તપાસ પર સૌની નજર છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાક્રમ વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા નિવાસ સ્થાને ક્લાસ 1 અધિકારી યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્ની વચ્ચે રિવોલ્વર સાથે મજાક ચાલી રહી હતી. મળતી માહિતી મુજબ આ દરમિયાન અચાનક ગોળી છૂટી ગઈ અને યશરાજસિંહની પત્નીને ગોળી વાગી. પરિસ્થિતિ ગંભીર બનતા યશરાજસિંહે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો, પરંતુ જ્યારે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ડોક્ટરો દ્વારા તેમની પત્નીને મૃત જાહેર કરવામાં આવ્યા. આ દ્રશ્ય જોઈને યશરાજસિંહ તૂટીને પડી ગયા અને ત્યારબાદ તેમણે પોતે પણ રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું, જેના કારણે ઘટના વધુ હૃદયદ્રાવક બની ગઈ છે. ઘટનાની જાણ થતાં જ બોડકદેવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બંને મૃતદેહોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે કે રિવોલ્વર લાયસન્સવાળી હતી કે નહીં, ગોળી કેવી રીતે છૂટી અને ઘટના સમયે ઘરમાં કોણ કોણ હાજર હતું. તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ બંનેના અંતિમ સંસ્કાર યશરાજસિંહના મૂળ વતન હનુભાના લીમડા ખાતે કરવામાં આવશે. આ ઘટનાને પગલે ગોહિલ પરિવાર, સંબંધીઓ અને ક્ષત્રિય સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને અનેક લોકો હોસ્પિટલ અને તેમના નિવાસ સ્થાને પહોંચી શોક વ્યક્ત કરી રહ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસ પછી સ્પષ્ટ થશે કે આ ઘટના માત્ર અકસ્માત હતી કે તેમાં કોઈ અન્ય પાસું પણ છુપાયેલું છે. પરંતુ એક મજાક કેવી રીતે બે જિંદગીઓનો અંત બની ગઈ તે આજે રાજ્ય માટે મોટો સવાલ બની ગયો છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જરૂર જણાવો. સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.